હારો ખેતરમાં બહુ ફોર્મ પડ્યું અને સોનો પૂરું ખાતો જોને જેવું મારું ખાતું આ જોઈએ આખા ખેતર ભરેલું હોય એની સીધા ફેરવવામાં દધારે નહીં પતે હારું કરવું તો પડશે આ તો પતવાનું નહીં લાગતું મને કાળું બાને ફોન કરવા દે હેલો કાળું બા હા યાર મજૂર હોય તો આપો ને યાર બે હા હું ગામમાં પૂછી જોઉં સારું પૂછીને ફોન કરો પાછું હા હા મેલો લો મજૂરનું તે સેટિંગ થઈ ગયું તો ગાડી સોયલે જ આવવા દે એટલો માણસો લઈને આવે તો સોયલે જઈને બી આવવા દે મને બે મજૂર પેલા રોહિતભાઈએ મંગાવ્યા છે અને હું કરું પેલા બે એકલો હશે હા પેલા બે હશે એકલો મને જવા દે ત્યાં મારા હારા એમના પણ મને જવા દે અરે બે આવશો કે નહીં આવો મારે શું કર્યું હવે બોલાવવા પડશે મારા ભાઈ શું કરો છો શાંતિ હા ભાઈ હા બોલો આપણે મજૂરી આપવું છે તમારે તમારા દાળી લઈ દઈએ દાળી આપણે 300 રૂપિયા મળી ગયા તમને ના ગેડું તો જઈ છી કે તો આપણે ત્યાં જઈને ખાલી ખેતરનું કામ કરવાનું છે આપણે બીજું કશું નહીં કરવાનું એના ત્યાં જવાનું છે પેલા ઓળખ્યા ને આપણે એમના ત્યાં કામ જ આવવાનું 2-3 દાડાનું કામ છે આપણને કામ જ નહીં મળતું જાય આપણે રોહિતભાઈને બોલાતા આવીએ પછી આપણે કામ ચાલીએ રોહિતભાઈ ઓ રોહિતભાઈ કોણ આવ્યું ભલે જોવા દેજે બહાર જઈને રોહિતભા ઓ કાળુ બા કેવું છે શાંતિ હા મજૂર લઈને આવ્યો ને હા બહાર આવું બહાર આવું કેવું ચાલે શાંતિ ને હા આ મજૂર લઈને આવ્યો ને આપણે પહેલો બેહો ને આપણે વાત કરી આવો બેહો આપણે જો 3-4 દાડાનું કોમ છે તો આપણે રોજ માટે માણસ જોવા બે બરાબર અને હું પૈસા કીધા તમે મેં તો 300 રૂપિયા કીધા જ આજુ હા તે વધો નહીં આપણે કોમ ચાલુ કરાવી દો 300 આપી દેવો પણ આપણે 3-4 દાડાનું કોમ છે બતાવી દઉં તમને મારા હેડો બતાવો ખેતર જો આ ખેતર છે 3-4 દાડા કોમ કરવાનું બરાબર તમને 300 રૂપિયા મળી જાય કઈ એટલે ચા પાણી આવતું રહેશે ટાઈમ પર બરાબર એટલે અત્યારે કોમ ચાલુ કરી દો હું અંદર ઘેર જઈને આવું તો બાજુ આપણે આટલે બેસી જાવ ને સીધું આપણે સીધું બેસી જાવ બધું વાઢી નાખવાનું આ થોગલા લગી ગયું આ થોગલાને બધું વાઢી નાખવાનું બરાબર આ બધું એમનું ખેતર છે આપણે હા હવે પાણી જોતું હોય તો આપણે પેલા લેબડા નેચર હોય સોયલો બરાબર તો હું આવું ઘેર જઈને બરાબર કોમ ચાલુ કરી થઈને આવું આપણે કોમ ચાલુ કરી દઈએ એટલે આ ભૂખ હારી જબ્બર લાગી એટલે એક વસ્તુ તો કહેવાનું ભૂલી જ યાર હું કામ ચાલુ કર પેલા હિતેશભાઈના ખેતરમાં ના પીએ તો સારું છે એટલે આ કાળુભા હા ભાઈ એટલે આ પેલા બાજુના ખેતરમાં પહેતા નહીં યાર હા ચમ એટલે પેલા હિતેશભાઈનું ખેતર યાર અમારે 2 વાર ઝઘડો થયેલો એવું હોય એટલે હા એ હું મજૂરને કહી દઈએ હા તમારી રીતે કહી દેજે યાર આ તો ગોડું મગજ છે યાર કેવું પડે યાર આ તો સાચી વાત યાર પરેશભાઈ હેડોની જટાવી યાર પાછું કેમ યાર પેલા રોહિતભાઈ એમ કઈ ગયેલા હા કે પેલા ખેતરમાં જાતા નહીં કેમ પેલા ભાઈ બહુ ખરાબ હોય એમાં તો શું યાર મારી દે અરે યાર એનો યાર પાસ આવ્યું છે યાર કોઈ ગતા ખરો બપોરનું કોઈ નહીં હોય જો હેડ્યાલે બાથરૂમ જઈને આવી હા હા આપણે ઘરે આટલે તો બપોરનું કોઈ નહીં હોય કોણ હતું એ તો મજૂર હતા યાર
બાથરૂમ છે મને ખબર નથી યાર એમને મેં કીધું તું કે એ સાઈડ ના જતા કોણ થઈ એ મજૂર છે કોણ મારા તારા મજૂર છે રોહિતભાઈના ત્યાં રોહિતભાઈએ બોલાવ્યા હતા ને તો લઈને આવ્યા બતા લઈ જાઉં રોહિતભાઈને બોલાવો ને યાર બોલાય બોલાવું યાર બોલાય ઓ રોહિતભાઈ અલ્યા આવો અલ્યા ઓ રોહિતભાઈ હા આવ્યો યાર પેલા મજૂર ભૂલમાં બાથરૂમ કરી જાય અમે યાર બોલવા અલ્યા આયા દિયોર તને મેં કીધું નતું પણ યાર મજૂરને મેં ના પાડી તું તો એકલે જાય શું કરવાનું યાર અલ્યા ચોઈ જાય બે મજૂર એ તો નાઈ ગયા બાથરૂમ છે યાર એમને કીધું તું યાર ના જતા પણ હવે શું કરવાનું યાર જતા રહ્યા યાર ભૂલમાં જતા રહ્યા યાર આના સુધી ત્રીજી ઝઘડો અરે ભાઈ યાર માફ કરી દો યાર હવે નહીં થાય હવે બીજી વાર બોલાય બે મજૂર ને બોલાય અલ્યા એ તો નાહી જાય યાર હું નતો લાવ્યો આ ભાઈ જ લાવ્યો તો કાળું ભાત લાવ્યા હતા યાર યાર મને ખબર નથી કે આવા હશે લાઈક કરો ફોલો કરો અને અમારા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઇબ કરો